આજ મહાકુંભની તૈયારી પૂરજોશમાં છે। મહાકુંભમાં 3000 થી વધુ વિશેષ ટ્રેન દોડશે। 19 લાખથી વધુ લોકો મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા। કુંભ મેળાને લઈને રેલવેએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યો। સ્ટેશન પર તમામ ભાષામાં કરાશે એનાઉન્સમેન્ટ। કુંભ મેળામાં 542 ટિકિટ પોઈન્ટ મૂકવામાં આવશે। પ્રયાગરાજ જંકશન પર 132 ટિકિટ કાઉન્ટર બનાવાશે। સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। 1300 કેમેરાથી 9 સ્ટેશનનું થશે મોનિટરિંગ। આરપીએફ, પોલીસ, સુરક્ષા એજન્સી રાખશે બાજ નજર। પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારી થઈ રહી છે અને યોગી સરકાર દ્વારા તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। સાથે રેલવે વિભાગ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે, કારણ કે દેશભરમાંથી કરોડોની સંખ્યામાં લોકો પ્રયાગરાજ આવવાના છે। તો આપણે વધુ માહિતી મેળવીશું। આપણી સાથે છે सीपीआरओ सर जी, ये बताइए कि कुंभ का मेला को लेकर जो रेलवे ने क्या क्या विशेष व्यवस्था की है। देखिए, मैं आपको बताना चाहूँगा कि ये जो महाकुंभ है ये वो है जो 12 वर्ष बाद आता है, तो इसके लिए तैयारियां भी हमने उसी स्तर पर की हैं रेलवे ने। यदि इंफ्रास्ट्रक्चर की बात देखा जाए तो आप ये समझें कि करीब करीब 3000 करोड़ से ज़्यादा के वर्क्स कार्य किए गए हैं रेलवे द्वारा। इसमें प्रयागराज से वाराणसी की डबलिंग प्लस गंगा जी पर, माँ गंगा पर नया ब्रिज, डबल लाइन का ब्रिज, प्रयागराज स्टेशन और आसपास के स्टेशनों पर यात्री सुविधा का विकास, झूसी स्टेशन पर नैनी, छौकी, प्रयाग और फाफामऊ स्टेशन पर विभिन्न यात्री सुविधाओं का विकास, प्रयागराज और फाफामऊ स्टेशन का अमृत भारत योजना के अंतर्गत रीडेवलपमेंट करना, उनका फिर पुनः विकास करना। इसके अलावा कई फ्लाईओवर और अंडरपासेस बनाए गए हैं ताकि स्नानार्थियों को विशेष सुविधा हो, किसी प्रकार की कोई असुविधा न हो। बात करें सुरक्षा की तो पूरा जो रेलवे का एरिया है, स्टेशन एरिया और सर्कुलेटिंग एरिया है, दैट विल बी कवर्ड बाय सीसीटीवी सर्विलांस, लाइव सीसीटीवी सर्विलांस। इसके अलावा यदि और व्यवस्था की बात करें तो आरपीएफ की और आरपीएफ की विशेष टुकड़ियां तैनात की गई हैं ताकि सुरक्षा व्यवस्था बेहतर रहे। स्पेशल ट्रेन्स इस बार हम 3000 से ज़्यादा स्पेशल ट्रेन चला रहे हैं। प्रयागराज स्टेशन पर अभी 2 से 3 महीने पहले स्लीपिंग पॉड्स की व्यवस्था की गई है ताकि जो लोग थोड़े समय के लिए यहाँ पर आते हैं वो स्लीपिंग पॉड्स में कम दर पर अच्छी सुविधा के साथ समय अपना व्यतीत कर सकें। इसके अतिरिक्त विभिन्न स्टेशनों पर यात्री आश्रय स्थल बनाए गए हैं। कैमरामैन हिरेन शर्मा साथे विभू पटेल, न्यूज़ 18 गुजराती, प्रयागराज। પ્રયાગરાજમાં રેલવે વિભાગ દ્વારા મહાકુંભની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, ત્યારે પ્રયાગરાજના રેલવે પ્લેટફોર્મ પર ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ અંગે જાણકારી મેળવી। રેલવે સ્ટેશનમાં ચોતરફ સુરક્ષા જવાનો ખડે પગે ઉભેલા નજરે પડ્યા, જ્યારે ઠેર ઠેર કેમેરા લાગેલા જોવા મળ્યા। કેમેરા થકી સુરક્ષા જવાનોએ રેલવે સ્ટેશન અને રોડ પર પણ બાજ નજર રાખી રહ્યા છે। પ્રયાગરાજમાં મહાકુંભ યોજાવાનો છે અને કરોડોની સંખ્યામાં લોકો આવવાના છે, ત્યારે સૌથી મહત્વનું છે કે સુરક્ષા। ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા મહાકુંભમાં સુરક્ષા કરવામાં આવશે, પરંતુ રેલવે દ્વારા પણ વિશેષ વ્યવસ્થા જે કરવામાં આવી છે અને ખાસ કરીને જે પ્રવાસીઓ અવરજવર થવાના છે તેના માટે જે સુરક્ષા લગાવવામાં આવી છે, એટલે કે સીસીટીવી 1300 સીસીટીવી કેમેરાથી જે મોનિટરિંગ છે તે કરવામાં આવશે। 9 સ્ટેશન છે, 9 સ્ટેશન ઉપરના આ મોનિટરિંગ કંટ્રોલ રૂમ છે તે બનાવવામાં આવ્યો છે અને આ કંટ્રોલ રૂમ ઉપર દરેક પ્રવાસીની મુવમેન્ટો ઉપર ધ્યાન રાખવા। તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં હાલ મહાકુંભની તૈયારી પૂરજોશમાં છે। મહાકુંભમાં આવનાર ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે આગામી મહાકુંભ પર્વને લઈને આરએસએસે અનોખી પહેલ હાથ ધરી છે। મહાકુંભના પર્વને પ્લાસ્ટિક તેમજ પ્રદૂષણ મુક્ત બનાવવા સુરતથી 38000 થાળી અને 34000 કાપડની થેલી મોકલવામાં આવશે। દેશભરમાંથી 45 લાખથી વધુ થેલી અને થાળી એકત્રિત કરવાનો સંઘે લક્ષ્ય નક્કી કર્યો છે। સુરતની 650થી વધુ સોસાયટી, શાળાઓ તેમજ સામાજિક સંસ્થાઓએ થેલી અને થાળી આપી લોકોના ઘરે ઘરે જઈ થેલી અને થાળી એકત્રિત કરવામાં આવી। 21 દિવસમાં 44 સ્વયંસેવકોએ 38000 થાળી એકત્રિત કરી। અંદરથી અમારા કાર્યકર્તાઓ દ્વારા 640 જેટલી સોસાયટીઓમાં ડોર ટુ ડોર જઈ અને 38000 જેટલી સ્ટીલની થાળી અને 34000થી વધુ કાપડની થેલી એકત્રિત કરી છે। ઘણી વીએનએસયુ અને દરેક વિસ્તારની કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓએ પણ આની અંદર યોગદાન આપ્યું છે। એસટીઆઈની લેખિત પરીક્ષા 22મી ડિસેમ્બરે યોજાશે। પરીક્ષાનો સમય સવારે 11 થી 1 નો રાખવામાં આવ્યો છે। 754 જેટલા રાજ્યમાં જેટલા લોકો જોડાશે તેમાં
રાજ્યમાં પરીક્ષા કેન્દ્રો જે છે 754 જેટલા તૈયાર કરવામાં આવ્યા છે. જીપીએસસીની આ પરીક્ષામાં પહેલીવાર બાજુના જિલ્લામાં કેન્દ્રો આપ્યા છે. રાજ્યના તમામ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવ્યા છે. તો આખા રાજ્યની અંદર 754 જેટલા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. અગાઉ વનરક્ષકની પરીક્ષામાં પોતાના જિલ્લામાંથી પેપર બહાર ગયા હતા. આ વખતે ઉમેદવારોને બાજુના જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા. એક પેપર હશે ત્યારે 1 વાગે પરીક્ષા રાખવામાં આવશે. એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની ભરતીની જે લેખિત પરીક્ષા છે 22 ડિસેમ્બરે રવિવારે સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી છે અને એનો સમય સવારે 11 થી 1નો છે. એમાં સંમતિપત્રક પછી 1,85,000 જેટલા ઉમેદવારો છે, 754 જેટલા કેન્દ્રો છે અને સોમનાથ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા છે. અમદાવાદથી સમાચાર. ઠંડીનું જોર વધતા શાળાઓના સમયમાં ફેરફાર. એએમસી સંચાલિત શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. આગામી 15 જાન્યુઆરી સુધી શાળાઓનો સમય સવારે 7:55નો કરાયો છે. સ્કૂલોની સવાર પાળી અને બપોર પાળીનો સમય 12:30માં ફેરફાર કરવામાં આવ્યો છે. શહેરની 451 શાળાઓમાં સમયના ફેરફારનો અમલ કરાયો છે. વાલીઓની રજૂઆતના પગલે લેવાયો છે નિર્ણય. વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે રીતે શાળાઓએ અમલ કરવાનો રહેશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ હસ્તકની 451 શાળાઓની અંદર 1,70,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 15 જાન્યુઆરી સુધી અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ છે, ફીલ કરીએ છીએ કે ઠંડીનું જોર જે રીતે વધે છે તેને ધ્યાનમાં રાખીને, વાલીઓની રજૂઆત ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી સવાર પાળીની શાળાઓનો સમય 7:55 થી 12:30 ને બપોર પાળીનો સમય 12:35 થી 5:10 સુધીનો કરવામાં આવેલો છે. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષક લગભગ છેલ્લા 9 મહિનાથી ગાયબ છે. શિક્ષિકા પૂજા કામડિયા 21 માર્ચ 2024 થી 5 સપ્ટેમ્બર 2024 સુધી કપાત રજા પર હતા, પરંતુ ત્યારબાદ પણ શિક્ષિકા હાજર થયા નહોતા. ત્યારે હાલ શિક્ષિકા પૂજા કામડિયાએ અમેરિકાથી કુરિયર મારફતે રાજીનામું મોકલ્યું, પરંતુ શિક્ષણ સમિતિએ રાજીનામું નામંજૂર કરી રૂબરૂ હાજર રહેવા સમિતિએ આદેશ કર્યો. ભાઈ ભાભીની તબિયત સારી ન હોવાનું કહી શિક્ષિકા અમેરિકા ગયા હતા. પૂજા કામડિયા હાલ કેનેડામાં હોવાની માહિતી જાણવા મળી છે. ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી સરકારી નોકરી અને સરકારી પગાર લેવા છતાં પણ શિક્ષકો વિદેશ પ્રવાસ કરતા હોય છે. ખાસ કરીને સંજય પટેલ નામના શિક્ષકનો વિવાદ ઊભો થયા બાદ એક શિક્ષકો મળી રહ્યા છે. ત્યારે સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી શાળા નંબર 189ના પૂંજાબેન નામના મહિલા શિક્ષિકા વિદેશ પ્રવાસે છે. આપણે શાળાના આચાર્ય યોગેશભાઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરી. યોગેશભાઈ, જે રીતે પૂંજાબેન વિદેશ પ્રવાસ પર છે, કયા પ્રકારની રજા લીધી હતી, કેટલા મહિનાથી ગેરહાજર છે અને હવે કયા પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી? પૂજાબેન કામલિયા છે, મારી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરે છે અને તેમણે 169 દિવસની રજા 21/24ના રોજ લીધેલી હતી, મંજૂર કરાવેલી હતી. એટલે એમને 5/9ના રોજ હાજર થવાનું હતું. એટલે એની રજા જે હતી ને એ કપાત પગારી રજા હતી અને કપાત પગારી રજામાં એને 6 તારીખે હાજર થવાનું હતું, પરંતુ 6 તારીખના રોજ તેઓ રૂબરૂ હાજર નહોતા થયા, પરંતુ તેમણે લેખિતમાં રાજીનામું કુરિયરના મારફત મને મોકલેલું હતું, જે મેં સમિતિને ફોરવર્ડ કર્યું હતું. રજા પૂરી થઈ ગઈને 3 મહિના થયા છે, અત્યારે બી તેઓ હાજર નથી, તો હવે કયા પ્રકારની કાર્યવાહી? હવે એ કાર્યવાહી સંદર્ભે તો શિક્ષણ સમિતિ જે ડિસિઝન લેશે તે જ યોગ્ય ગણાશે. બિલકુલ, આ હતા આચાર્ય. તેમનું સીધું કેવું છે કે પરિવારમાં માંદગીના નામે રજા તો મંજૂર કરાવી, 5 થી 6 મહિનાની રજા પૂર્ણ થયા બાદ હાજર થવાની જગ્યા પર કુરિયર મારફત રાજીનામું મોકલ્યું હતું. એ વાતને પણ 3 મહિના થયા છે, પણ રાજીનામું ન સ્વીકારતા હવે શિક્ષણ સમિતિ દ્વારા આ શિક્ષકને નોટિસ ફટકારવામાં આવી છે અને જો આગામી દિવસમાં હાજર નહીં થાય તો કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલે કે ગુજરાતમાં સરકારી વિભાગમાં કામ કરતા શિક્ષકો દ્વારા પગાર ગુજરાત સરકારનો લેવામાં આવે છે અને રજાઓ અથવા તો કહી શકાય કે ચાલુ નોકરીએ તેઓ વિદેશ પ્રવાસ અથવા વિદેશમાં જઈને વસી ગયા છે. ત્યારે આવા શિક્ષકો પર હવે તંત્ર અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.
વલસાડના વધુ 2 ગુલ્લીબાજ શિક્ષકોનો પર્દાફાશ. શિક્ષક દંપતી 4 મહિનાથી ગેરહાજર હોવાનો ખુલાસો. અંડરગોટા ગામના શિક્ષક છેલ્લા 4 મહિનાથી ગેરહાજર, માત્ર વોટ્સએપ મેસેજ કરી વિદેશ જતા રહ્યા. બંનેએ 2 નોટિસો ફટકારી છતાં ગેરહાજર. શિક્ષક ગેરહાજર રહેતા વિદ્યાર્થીનું ભણતર ટલ્લે ચડ્યું છે. અંડરગોટા ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત અંડરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ 6, 7 અને 8માં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક ભાર્ગવકુમાર પંડ્યા છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. હવે સૌથી મોટી વાત તો એ છે કે માત્ર વોટ્સએપ મેસેજ કરી વિદેશ જતા રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે વાલીઓ પણ બાળકોના ભણતરની ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તાત્કાલિક શિક્ષકો હાજર કરવા જોઈએ અને આ ગુલ્લીબાજ શિક્ષકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. એ બંને પતિ પત્ની તરીકે વલસાડ તાલુકામાં નોકરી કરતા હતા અને એ લોકો 21/8/2024થી બિન અધિકૃત રીતે સતત ગેરહાજર જાણવા મળેલ છે. તો એ બાબતે અમે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વલસાડને જાણ કરી અને તેઓએ તપાસ કરતા તેમને આ સતત ગેરહાજર દેખાયા અને તેઓએ 5/9/2024ના રોજ આ બંને જગ્યાએ એમને નોટિસ પણ આપી હતી. પાટણમાં લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ છે. હાજીપુર નજીકથી ગોડાઉનમાં ઝડપાયું છે ચંદન. 155 ચંદનના લાકડાના ટુકડાનો 4.5 ટન જથ્થો ઝડપાયો. આંધ્રપ્રદેશ પોલીસે 3 લોકોની કરી છે અટકાયત. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કારણ કે ચંદન ચોરો જે હતા તે સતત એક્ટિવ હોવાની જાણકારી હતી. પોલીસને જાણકારી મળી હતી. આંધ્રપ્રદેશ પોલીસે 3 લોકોની અટકાયત કરી લીધી છે. મોટા પ્રમાણમાં જથ્થો મળ્યો હોવાની પણ જાણકારી છે. મોરબી છરી બતાવી લૂંટ ચલાવતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધી છે. પોલીસે લૂંટારૂ ટોળકી પાસે લૂંટનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. અસગર મોવર, સમીર મોવર, હનીફ ભટ્ટી નામના લૂંટારૂએ 42 જેટલા શ્રમિકો પાસેથી મોબાઈલ રોકડની લૂંટ ચલાવી હોવાની કબૂલાત આપી છે. અન્ય આરોપી આવેશ મોવરનો જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો મેળવવા મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. લૂંટારૂ ટોળકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં એકલા નીકળતા શ્રમિકોને નિશાન બનાવી છરીની અણીએ લૂંટ ચલાવતા કોઈ શ્રમિક પ્રતિકાર કરે તો મારી નાખવાની પણ તૈયારી રાખતા હોવાની ચોંકાવનારી કબૂલાત આપી છે. બનાસકાંઠાથી સમાચાર. રોડ પર તસ્કરોનો તરખાટ. મહિલાના દાગીના ચોરી, તસ્કરો ફરાર થયા છે. એક્ટિવા પર આવેલા શખ્સો દાગીના સેરવી ફરાર થયા છે. પાલનપુરના એગોલા રોડ પર બની છે ઘટના. મહિલા મંદિરે દર્શન કરી પરત ઘરે આવી રહી હતી. તે સમયે એક્ટિવા પર આવેલા 2 શખ્સો મહિલા સાથે વાતચીતના બહાને દાગીનાની સેરવી ફરાર થયા. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી. સુરતના પાંડેસરાથી 2 ચેઇન સ્નેચર ઝડપાયા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરાના વડોદ ગામેથી ચેઇન સ્નેચરની ધરપકડ કરી છે. આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર ઉર્ફે રંગાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 12 સોનાની ચેઇન, બાઇક સહિત 12,85,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી મોહિત સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનના 22 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપીઓ ચોરીને અંજામ આપવા નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરતા હતા. બંને આરોપી સુરતના અલગ અલગ વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા. બારથી વધુ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલા સંડોવાયેલું જાણવા મળ્યું. આ બંનેની એમો એવો હતી કે અલગ અલગ સ્કૂટર, એક્ટિવા, એક્સેસ, કરિશ્મા બાઇક, આ બધા બાઇકો ઉપર પાલ અને અડાજણ વિસ્તારમાં સાંજના ટાઈમે મેક્ઝિમમ લોકો જે ચાલવા વોક કરવા નીકળે છે એમના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરતા હતા અને મોટાભાગે એ પુરુષોને પણ ટાર્ગેટ કરતા હતા. સુરતમાં તસ્કરોનો તરખાટ યથાવત છે. માંગરોળના ખીમ 4 રસ્તા નજીક ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો. સિલ્વર પ્લાઝા શોપિંગની એક દુકાનમાં તસ્કર ઘૂસ્યો. દુકાનનું શટર ઊંચું કરી ચોરીના ઇરાદે ઘૂસ્યો હતો. દુકાનમાં સૂતેલ કારીગર જાગી જતા તસ્કર ભાગી ગયો. ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો. સીસીટીવી કેમેરામાં કેદ. પંચમહાલના કાલોલના વેજલપુરમાં તસ્કરો બાઇક ચોરી કરી ફરાર થયા છે. જી હા, કાલોલના વેજલપુરની જૈન સોસાયટીમાં લોકો રાત્રે મીઠી નીંદર માણી રહ્યા હતા. ત્યારે જ તસ્કર ટોળકીએ મોકાનો લાભ લઈ સોસાયટીમાંથી 2 બાઇકની ઉઠાંતરી કરીને ફરાર થયા. સોસાયટીમાં ઘર આંગણે લોક કરીને પાર્ક કરેલી બાઇકની ચોરી કરીને 6 શખ્સો ગાયબ થયા. જોકે બાઇક ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. વેજલપુર પોલીસે બાઇક ચોરી અંગે તપાસ હાથ ધરી છે.